નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 10 પ્રકરણ નંબર 4 જેનું નામ છે કાર્બન અને તેના સંયોજનો વિશે આજે આપણે ભાગ 3માં વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો. અને વિદ્યાર્થી મિત્રો, જેને ભાગ 1 અને 2 નથી જોયો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં ભાગ 1 અને 2 જોજો, જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારબાદ આ ભાગ 3 જોવો એવી વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોઈન કરી શકો છો, જ્યાંથી તમને વિડીયોની નવી અપડેટો મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, શા માટે કાર્બન છે એ અસંખ્યના પ્રમાણમાં સંયોજનો બનાવે છે. એના બે ગુણધર્મ હતા, એક કેટેનેશનનો ગુણધર્મ હતો એના કારણે, અને બીજું હતું કાર્બનની સંયોજકતા 4 હોય છે. એના કારણે જે કાર્બન છે અસંખ્યના પ્રમાણમાં સંયોજનો બનાવે છે. ત્યારબાદ કાર્બનિક સંયોજનો શું છે, ફ્રેડરિક હોલરની માન્યતા શું હતી, એના વિશે આપણે માન્યતાનું ફ્રેડરિક હોલરે ખંડન કર્યું હતું, એના વિશે ચર્ચા કરેલી. ત્યારબાદ સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ આપણે વિવિધ પ્રકારના જે સંયોજનો છે, હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એના આણ્વીય સૂત્ર ઉપરથી કઈ રીતના સ્ટ્રક્ચર દોરવું એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી. આજે આપણે સમજવાનું છે શૃંખલાઓ, શાખાઓ અને વલયો. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ વસ્તુ શું છે? તો કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનો હોય એ કાં તો શૃંખલામાં હોય, કાં તો શાખામાં હોય, કાં વલયોમાં હોય. શૃંખલા એટલે આપણને ખબર જ છે, કાર્બનની સાથે કાર્બન, કાર્બનની સાથે કાર્બન આમ લાઇનમાં જોડાયેલા હોય, એટલે કે સાંકળ જેવી રચના બનાવતા હોય, એને શૃંખલા કહેવાય. ત્યારબાદ જો વાત કરીએ શાખાઓ, તો શાખાઓમાં શું હોય? તો કાર્બન છે, આ કાર્બન છે, ત્યાંથી 2 શાખા પડે, તો આ પ્રકારે જો એક રચના થતી હોય તો એવા સંયોજનોને શાખાઓવાળા સંયોજનો કહેવાય. અને ત્રીજું આવે છે વલયો. વલયો એટલે કે આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ રિંગ્સ, એટલે કાર્બન, 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 કાર્બન અને કાર્બન. આમ તમે જોઈ શકો છો રિંગ જેવી રચના થાય. તો આ પ્રકારે જો સંયોજન હોય તો આપણે આવા સંયોજનને વલયોવાળા સંયોજનો કહેવાય છે. આગળના વિભાગમાં આપણે ક્રમશઃ 1, 2 અને 3 કાર્બન પરમાણુ ધરાવતા કાર્બન સંયોજનો મિથેન, ઇથેન અને પ્રોપેનનો ઉલ્લેખ કરેલ છે, એટલે કે આપણે ઓલરેડી શીખી ગયા છીએ. અને આગળ આપણે એ પણ શીખી ગયા છીએ કે કાર્બન અને હાઇડ્રોજનના સંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત સંયોજનો એટલે આપણને ખબર છે, હાઇડ્રોકાર્બન સંયોજનોમાં સંતૃપ્ત સંયોજનો કોને કહેવાય? તો કે જે આલ્કેન સંયોજનો છે, આલ્કેન સંયોજનો છે કે જેનું સામાન્ય સૂત્ર CnH2n+2 છે, એવા સંયોજનો છે, એવા સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે કે જેમાં કાર્બન વચ્ચે એક બંધ હોય છે. તો સૌથી પહેલાં આપણે મિથેનની વાત કરીએ. મિથેનનું સૂત્ર, આ એનું બંધારણ છે, એ આપણે જોઈ લીધું છે. આ ઇથેનનું પણ ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે. પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, આ તમામની આપણે ગયા લેક્ચરમાં ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. જો તમે આ ન ખબર હોય તો તમે પાછળનો વિડીયો જોઈ શકો છો. ત્યારબાદ જો મિત્રો આગળ એક વાત કરીએ તો અન્ય એક સમજવાનું છે, એ છે બંધારણીય સમઘટકો. સમઘટકો શું છે? તો આપણે એક વાત કરીએ બ્યુટેન. બ્યુટેનનું અણુસૂત્ર શું છે? તો કે C4H10. આ છે બ્યુટેનનું અણુસૂત્ર. આ કઈ રીતના આવે છે એ પણ આપણને ખબર છે, સામાન્ય સૂત્ર પરથી આપણે બ્યુટેનનું અણુસૂત્ર જાણી શકીએ છીએ. હવે આ જે C4H10 છે એને આપણે કઈ રીતના લખી શકીએ? તો કાર્બન, કાર્બન, કાર્બન અને કાર્બન. આ કાર્બનના 4 હાથ એટલે અહીંયા તમે હાઇડ્રોજન જોઈન્ટ કરી શકો છો. આ કાર્બનના 4 હાથ એટલે 1, 2, 3 ને 4 એટલે તમે એક હાઇડ્રોજન અહીંયા જોઈન્ટ કરી શકો છો. એક હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ પ્રમાણે એક આખું બ્યુટેનનું બંધારણીય સ્ટ્રક્ચર થાય છે. બંધારણ આવી રીતના તમે દોરી શકો છો. ઓકે, હવે બીજા પ્રકારે જો તમારે કરવું હોય તો તમે કઈ રીતના કરી શકો? તો C4H10
સોરી વિદ્યાર્થી મિત્રો, C4H10. તો હવે કાર્બન, કાર્બન, કાર્બન અને કાર્બન. ઓકે, તો આ કાર્બન માટે 3 હાઇડ્રોજન 3 હાથ, તો આપણે અહીંયા લગાડી દઈએ હાથ. ઓકે, આ કાર્બન માટે કેટલા હાથ થશે? તો 1 2 3, ઓલરેડી 1, આ 2, આ 3, 4 હાથ થઈ ગયા. આના માટે 1 2 અને 1 હાઇડ્રોજન અહીંયા મૂકશું એટલે 4 હાથ ઓટોમેટિક થઈ જશે. આનો 1 હાથ તો છે, હજુ આના 3 હાથ બનાવવાના છે, તો આપણે આવી રીતના બનાવશું. 1 આ 2 આ 3 અને આ 4 હાથ. ઓકે, તો આમાં તમે ગણી શકો છો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આમ આ એક સ્ટ્રક્ચર છે શાખાવાળું છે, અને બીજું જ સ્ટ્રક્ચર હતું, એટલે બીજું જે બંધારણ હતું જે આની આગળ આપણે દોરેલું એ કેવું હતું? તો એ સાંકળ જેવી રચના ધરાવતું, શાખા ધરાવતું નહોતું. એટલે જો એના આણ્વીય સૂત્ર, એનું જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે, એટલે કે આણ્વીય સૂત્ર છે C4H10 છે, પણ એને જ્યારે દોરવામાં આવે છે, જ્યારે એનું બંધારણ બનાવવામાં આવે છે ત્યારે અલગ થાય છે. એક આ પ્રકારે જોવા મળે છે, એક આવા પ્રકારે જોવા મળે છે. એટલે એમાં હાઇડ્રોજન જો આપણે ભરપાઈ કરીએ તો એવું એક સ્ટ્રક્ચર જે આવું પહેલું દોર્યું હતું એ થતું હતું, ને બીજું સ્ટ્રક્ચર આવું થતું હતું. એટલે બંનેના આ બંને સ્ટ્રક્ચર છે, આ બંને જે બંધારણ છે, એ બંને બંધારણ છે એ એનું જે અણુસૂત્ર છે, અણુસૂત્ર એટલે C4H10, એનું બંધારણ તમે આવી રીતના પણ લખી શકો છો, એનું બંધારણ તમે આવી રીતના પણ લખી શકો છો. એટલે આ થઈ ગયું આણ્વીય સૂત્ર, આ થઈ ગયું બંધારણીય સૂત્ર, આ પણ થઈ ગયું બંધારણીય સૂત્ર. આમ આણ્વીય સૂત્ર એક હોય, આણ્વીય સૂત્ર એક હોય, પરંતુ એના બંધારણીય સૂત્રો જો અલગ અલગ હોય તો એને સમઘટકો કહેવાય છે. કેવા સમઘટકો કહેવાય? તો કે બંધારણીય સમઘટકો કહેવામાં આવે છે. એટલે બ્યુટેનના બંધારણીય સમઘટકો કેટલા? 1 અને 2. ઓકે, એટલે આણ્વીય સૂત્ર સરખા હોય પણ એના બંધારણ કેવા હોય? અલગ અલગ હોય. એવા સંયોજનોને આ બંધારણીય સમઘટકો કહેવાય છે. એટલે સમાન આણ્વીય સૂત્ર સમાન હોય, એટલે આપણે અહીંયા વાત કરીએ C4H10, બંને આનું અને આનું બંધારણીય સૂત્ર સમાન છે, આણ્વીય સૂત્ર સમાન છે, પણ એનું બંધારણ આ બંધારણીય સૂત્ર કહેવાય. એ કેવા છે? અલગ. પરંતુ બંધારણો ધરાવતા આવા સંયોજનોને, પરંતુ ભિન્ન બંધારણો અલગ અલગ છે, એવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. છેલ્લા બંને એકબીજાના કેવા છે? બંધારણીય સમઘટકો છે. ઓકે, એટલે અહીંયા આપણે સમજી ગયા બંધારણીય સમઘટકો શું છે. આગળ જો આપણે વાત કરીએ તો સરળ અને શાખીય કાર્બન શૃંખલાઓ. સરળ અને શાખીય કાર્બન. સરળ એટલે આપણને ખબર છે કાર્બન 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 કાર્બન, આ સરળ શૃંખલા. શાખીય એટલે શું? એ કાર્બન કાર્બન એની સાથે નીચે શાખા જોવા મળે. એટલે આવા પ્રકારના સંયોજનો મળે છે. હવે સરળ અથવા શાખીય કાર્બન શૃંખલાઓ ઉપરાંત કેટલાક સંયોજનો વલયના સ્વરૂપમાં જોવા મળે છે. એટલે આ થઈ ગયા સરળ અથવા સીધી રેખામાં, એટલે સાંકળ જેવી રચના ધરાવે છે. આ કેવી રચના ધરાવે છે? તો કે શાખીય રચના ધરાવે છે. આવા પ્રકારના સંયોજનો જોવા મળે છે, પણ કેટલાક સંયોજનની આપણે આગળ વાત કરીએ એમ વલય સ્વરૂપમાં પણ ગોઠવાયેલા, વલય એટલે કે રિંગ સ્વરૂપમાં પણ ગોઠવાયેલા હોય છે. જેમ કે અહીંયા આપણને એક બંધારણીય સૂત્ર આપેલું છે. એટલે એ સ્વરૂપમાં પણ કાર્બન સંયોજનો જોવા મળે છે. ઉદાહરણ તરીકે જો વાત કરીએ તો સાયક્લોહેક્ઝેન છે, એનું બંધારણીય અણુસૂત્ર અથવા આણ્વીય સૂત્ર C6H12 છે, અને તે નીચે પ્રમાણેનું છે. તો આપણે જોવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં એમાં કાર્બન કઈ રીતના ગોઠવાયેલા? તો કાર્બન છે, કાર્બન 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 એકબીજા સાથે જોડાયેલા છે, અને ચક્ર જેવું જોવા મળે છે. એટલે કે આ શું છે? તો કે એક વલય જેવું જોવા મળે છે. એમાં હાઇડ્રોજન કઈ રીતના ભરપાઈ થાય? તો આપણે જોઈએ. હાઇડ્રોજન જો આપણે એનું સ્ટ્રક્ચર અહીંયા બાજુમાં દોરીએ તો કાર્બન 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 કાર્બન, અહીંયા એક કાર્બન અને અહીંયા એક કાર્બન. ઓકે, તો આ 6 પ્રકારના કાર્બન છે. હાથ કેટલા હોવા જોઈએ? 4 હાથ. એક હાથ, આ 2 હાથ, આ 3 હાથ ને આ 4 હાથ થઈ ગયા. એટલે બંને જગ્યાએ H જોઈન્ટ કરી દેવાના. અહીંયા પણ H જોઈન્ટ કરી દઈશું, એટલે આ કાર્બનના 4 હાથ પૂરા થઈ ગયા. કે આ કાર્બનના 4 હાથ કરવા હોય તો અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા H, અહીંયા પણ H, અને અહીંયા પણ એક H આવશે, અને અહીંયા પણ એક H. આમ 2 4 6 8 10 અને 12 H. કાર્બન 6 છે અને 12 H છે. તો આવા પ્રકારનું સંયોજન છે એને સાયક્લોહેક્ઝેન કહેવાય. સાયકલ જેવી રચના રચે છે અને 6 કાર્બન છે, એટલે એનું નામ શું આપ્યું છે? સાયક્લોહેક્ઝેન. ઓકે, ચલો આગળ જો વાત કરીએ તો સાયક્લોહેક્ઝેન છે એને
એ કેવું છે તો કે અસંતૃપ્ત નથી પણ સંતૃપ્ત છે. આ કાર્બન કેવું છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. પણ શેમાં છે તો કે ચક્રીયમાં છે, વલયમાં છે. ઓકે, શરૂઆતમાં જ આપણે આલ્કીન ને આલ્કાઇનમાં એના ઉપર જ આપણે ભણી ગયા હતા કે સંતૃપ્ત અને અસંતૃપ્ત શું છે. એના ઉપર જ આપણે સમજ્યા હતા કે ચક્રીય સંયોજનો કેવા હોય છે. તો ચક્રીય સ્વરૂપમાં જે સંયોજનો આવે છે એમાં સાયક્લોહેક્ઝેન છે, એ સંતૃપ્ત છે. હવે ચક્રીય સ્વરૂપમાં અસંતૃપ્ત હોય એવા કયું સંયોજન છે? અસંતૃપ્ત હોય પણ ચક્રીય વલયમાં, તો એનું નામ છે બેન્ઝીન. કારણ કે એમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે છે. તો આપણે એને લખવાનો પ્રયત્ન કરીશું. કાર્બન 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 ઉપર સરખું દોરીએ બેટા. કાર્બન 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 કાર્બન. ઓકે, બધા વચ્ચે પહેલાં આપણે સિંગલ બોન્ડ દોરી દઈએ અને એક કાંતરે એટલે એક જગ્યાએ, એક છોડીને એક જગ્યાએ તમે ડબલ બોન્ડ બનાવી દો. એટલે અહીંયા કાર્બન છે એની સંયોજકતા એટલે કે 4 હાથ થવા જોઈએ. 1 2 ને 3 ને ઉપર એક 4, 1 2 3 ને ઉપર એક 4, 1 2 3 ને ઉપર એક 4. એવી રીતના તમે બધી બાજુ હાઇડ્રોજન ફિલઅપ કરી શકો છો. અહીંયા પણ હાઇડ્રોજન. આમ કાર્બન 6 છે અને હાઇડ્રોજન કેટલા છે? 6. આમ આ છે બેન્ઝીન, એ અસંતૃપ્ત ચક્રીય હાઇડ્રોકાર્બનનું ઉદાહરણ છે. કેવું છે? અસંતૃપ્ત ચક્રીય હાઇડ્રોકાર્બન. આમ ચક્રીય કાર્બન સંયોજનો તમામ સંતૃપ્ત અને અસંતૃપ્ત હોઈ શકે છે. જો શૃંખલા હોય તો પણ શૃંખલા એટલે સીધી લાઇનમાં હોય સંયોજનો, શાખીય આમ જતું હોય ત્યાંથી 2 શાખા પડતી હોય એવું હોય, અથવા ચક્રીય હોય. કોઈ પણ પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજનો હોય એમાં આ 3માં કાં તો સંતૃપ્ત હોય છે કાં તો અસંતૃપ્ત હોય છે. હવે પ્રશ્ન પૂછાય કે ચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજનોમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું ઉદાહરણ આપો, તો આપણે શું જવાબ આપીશું? સાયક્લોહેક્ઝેન. પણ ચક્રીય હાઇડ્રોકાર્બનમાં અથવા ચક્રીય કાર્બનિક સંયોજનોમાં એવું ઉદાહરણ આપો કે જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખાય છે, તો એનું નામ શું આવશે? બેન્ઝીન. શું નામ આવશે? બેન્ઝીન C6H6. ઓકે, આ તમામ કાર્બન સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન કહેવાય છે. જે આપણે પાછળનો લેક્ચર જે ગયો એમાં આપણે સમજી ગયા છે. એ પૈકીના સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય એવા સંયોજનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. અને એ સંયોજનોને આપણે કેવા સંયોજનો કહીએ છીએ? આલ્કેન સંયોજનો કહીએ છીએ. જ્યારે આલ્કીન અને આલ્કાઇન સંયોજનો છે એ કેવા સંયોજનો કહેવામાં આવે છે? તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. અને એમાં એક અથવા વધુ દ્વિબંધ ધરાવે છે. એટલે એક પણ દ્વિબંધ હોઈ શકે, 2 પણ દ્વિબંધ હોઈ શકે, અને એક અથવા વધુ ત્રિબંધ હોય તો તેવા સંયોજનને આલ્કાઇન સંયોજનો કહેવાય છે. જે આપણે ઓલરેડી ગયા લેક્ચરમાં આપણે સમજી ગયા છીએ. તો આમાં આપણે સૌથી પહેલાં શું સમજ્યા? તો કે સૌથી પહેલાં અહીંયા આપણે જે સ્ટ્રક્ચર આપેલા છે, જે બંધારણ આપેલા છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ સમઘટકો શું છે, C4H10 બ્યુટેનના સમઘટકો કયા છે, તો આપણને અહીંયા સમઘટકો કેટલા છે? તો સમઘટકો 2 છે. એ બંનેના ઉદાહરણ અહીંયા આપણને આપેલા છે. ત્યારબાદ કે ચક્રીય સંયોજનો હોય તો એના સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કયું છે? ચક્રીય સંયોજન હોય તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કયું છે? તો ચક્રીય સંયોજનોમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કયું છે? તો કે સાયક્લોહેક્ઝેન. ચક્રીય સંયોજનોમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કયું છે? તો કે બેન્ઝીન. ઓકે, ત્યારબાદ આપણે સમજ્યા કે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા એટલે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા સંયોજનો છે ને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. આલ્કીન સંયોજનો શું છે? આલ્કેન સંયોજનો શું છે? આલ્કાઇન સંયોજનો શું છે? તો એ બધું જ આપણે આમાં ચર્ચા કરી દીધી. હવે આગળનો ટોપિક છે તમે મારા મિત્ર બનશો. એટલે કે જે કાર્બનિક સંયોજનો છે, કાર્બનિક સંયોજનોમાં હાઇડ્રોકાર્બન સંયોજનોમાં મુખ્યત્વે કયા 2 તત્વો આવેલા હોય? કાર્બન અને બીજું આવે છે હાઇડ્રોજન. આમ કાર્બન અને હાઇડ્રોજનવાળા સંયોજનોને આપણે કેવા સંયોજનો કહીએ છીએ? હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. ઓકે, પણ હવે શું કરીએ તો કે આગળ જો આપણે વાત કરીએ તો કે કાર્બન અને હાઇડ્રોજન સિવાય
કાર્બન છે એ અન્ય તત્વો સાથે પણ બંધ બનાવે છે. કાર્બન માત્ર હાઇડ્રોજન સાથે બંધ બનાવે એવું જરૂરી નથી, પણ કાર્બન છે અન્ય તત્વો જેવા કે હેલોજન એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સાથે પણ બંધ બનાવે છે. કાર્બન હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. એવી રીતના જ કાર્બન છે એ હેલોજન એટલે ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, આ 4 તત્વો છે ને આપણે હેલોજન તત્વ કહીએ છીએ. એ તત્વ પણ કાર્બન સાથે સંયોજન બનાવે છે. ઓક્સિજન તત્વ પણ કાર્બન સાથે સંયોજન બનાવે છે. નાઇટ્રોજન તત્વ પણ કાર્બન સાથે સંયોજન બનાવે છે. સલ્ફર સાથે પણ સંયોજન બનાવે છે, એટલે કે બધા સાથે બંધ બનાવે છે. તો હવે એ કઈ રીતના બનાવે છે તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે જ્યારે આપણે સૌથી પહેલું સંયોજન આલ્કેનમાં વાત કરીએ કે મિથેન, તો આપણે એનું બંધારણીય સૂત્ર દોરીએ. સી છે તો એની પાસે કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન છે. તો હવે શું કરે છે તો કાર્બન હાઇડ્રોજન સાથે તો બંધ બનાવે છે, પણ હવે જો એને બીજા કોઈ સાથે બંધ બનાવવો હોય, બીજા કોઈ તત્વ સાથે બંધ બનાવવો હોય તો હાઇડ્રોજનને ગુમાવવો પડે, અને હાઇડ્રોજન છે એની જગ્યાએ બીજું આવી જાય છે. એટલે અહીંયા જે હાઇડ્રોજન છે એ દૂર થઈ જશે. અહીંયા જે હાઇડ્રોજન છે એ દૂર થઈ જશે અને એના જગ્યાએ કોઈ બીજું તત્વ આવી જશે. ધારી લો કે અહીંયા શું આવી જાય છે તો કે Cl આવી જાય છે. ઓકે, તો આ મુજબ શું થાય છે તો કે એ કંઈ પણ બીજા તત્વ સાથે જોઈન્ટ થાય છે. બીજી રીતે જો વાત કરીએ આપણે તો 1 મિનિટ બેટા, આગળ વાત કરીએ તો કે ઓક્સિજન સાથે, સલ્ફર સાથે, બધા સાથે જોઈન્ટ થઈને પોતાનું નવા સંયોજનો બનાવી શકે છે. અને શું થાય છે તો કે જે CH4 હતું એમાંથી એક હાઇડ્રોજન એને દૂર કર્યો એટલે CH3 બની ગયું. એની જગ્યાએ શું જોઈન્ટ થઈ ગયું? Cl જોઈન્ટ થઈ ગયું. ઓકે, તો આવા સંયોજનો જ્યારે બને છે ત્યારે કઈ રીતના સંયોજન બને છે? સી અહીંયા H અને H જે અહીંથી દૂર થાય છે અને નવું Cl જોઈન્ટ થઈ જાય છે. તો આ પ્રકારે જે સંયોજન બને છે એ સંયોજનોમાં કેવા પ્રકારનું સંયોજન, આપણે એને જે પ્રક્રિયા છે એને કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકીએ? વિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ. કેમ તો કે અહીંયા જે હાઇડ્રોજન હતો એ દૂર થાય છે અને ક્લોરિનનું સ્થાપન થાય છે, એટલે એનું નામ શું આપ્યું છે? વિસ્થાપન. એટલે હાઇડ્રોજન દૂર થાય છે એની જગ્યાએ શું આવી જાય છે? ક્લોરિન આવી જાય છે. તો આવી રીતના હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા નવા તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? વિષમ પરમાણુ. એટલે કે CH4 હોય એમાંથી C આ ત્રણેય સાઈડ H હોય અને અહીંયા ધારી લો કે Br બ્રોમિન જોઈન્ટ થઈ જાય, તો આ જે આવે છે એને કેવો પરમાણુ કહેવામાં આવે છે? વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા Cl અને Br જોઈન્ટ થાય તો એ Cl અથવા Br પણ આપણે જોઈન્ટ કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ સમજ્યા કે આ મિથેન હતો તો મિથેનમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને શું જોઈન્ટ થઈ જાય છે? ક્લોરિન જોઈન્ટ થઈ જાય છે. તો માત્ર ને માત્ર ક્લોરિન જોઈન્ટ થાય એવું નથી, ત્યાં આખો સમૂહ પણ જોઈન્ટ થાય. જેમ કે જો વાત કરીએ તો કે OH બંધ OH પણ જોઈન્ટ થાય. જેમ કે આપણે જો વાત કરીએ તો સૌથી પહેલું CH4 છે એમાંથી આ ચારે સાઈડ H હોય, ચારે બાજુ H હોય. અહીંયા ધારી લો કે C છે 1 2 3, તો અહીંયા H અને અહીંયા H છે. તો આ સાઈડનો જે H છે એ દૂર થઈ અને OH જોઈન્ટ થઈ જાય એટલે આખો સમૂહ જોઈન્ટ થાય. માત્ર કોઈ એક તત્વ નથી પણ આખું સમૂહ છે. અને આવા જે સમૂહ જોઈન્ટ થાય તો આવા સમૂહને કેવા સમૂહ કહેવાય? ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. હવે ત્યાં OHની જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો CHO, જો એનું નામ લખવું હોય સરખી રીતે લખવું હોય તો CHO આવું ભેગું કરીએ એટલે આવું થઈ જાય. તો એ પણ અહીંયા જોઈન્ટ થઈ શકે છે. અથવા અહીંયા તમે જોઈ શકો છો આનું શું નામ આપી? COOH. તો CHOની જગ્યાએ શું જોઈન્ટ થઈ શકે છે? તો કે COOH પણ જોઈન્ટ થઈ શકે છે. તો આખા ગ્રુપ જ જોઈન્ટ થાય. મિથેન છે તો મિથેનમાં એક હાઇડ્રોજન દૂર થાય એના જગ્યાએ શું જોઈન્ટ થઈ જાય? COOH, CO અથવા CHO અથવા OH સમૂહ પણ જોઈન્ટ થાય છે.
જો આપણે વાત કરીએ તો ધારી લો કે CH4 છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને શું જોઈન્ટ થાય છે તો CH3ની સાથે OH જોઈન્ટ થાય છે. C2H6 હોય તો એટલે કે આ ઇથેન છે, ઇથેનની સાથે ઇથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે શું થઈ જાય CH5 થઈ જાય, એની સાથે OH જોઈન્ટ થાય. હવે C3H8 હોય તો એને એમાં કરીએ તો કઈ રીતના થાય તો C2 આવશે, C3H7 એક H દૂર થઈ એની જગ્યાએ શું જોઈન્ટ થઈ જાય OH. આમ તમામમાં ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોજન એટલે કે OH ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ થઈ જાય છે. તો આ OH ક્રિયાશીલ સમૂહ જે જોઈન્ટ થાય છે એને આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ કહેવાય છે. ઓકે, તો આપણને સમજાય છે કે અહીંયા શું કહેવા માગે છે. હવે એવી રીતના જો વાત કરીએ તો C2H6 આ ઇથેન છે, ઇથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન C2H5 કરી અને એની સાથે ધારી લો કે CHO જોડાય તો આલ્ડીહાઇડ. શું છે એનું નામ CHOનું નામ શું છે આલ્ડીહાઇડ. અહીંયા જે ગ્રુપ આપેલું છે એ ગ્રુપનું નામ ક્રિયાશીલ સમૂહનું નામ શું આપી શકાય CHO. એટલે એ અહીંયા જોઈન્ટ થઈ શકે છે. એટલે કે ઇથેન હોય તો ઇથેનમાં તમે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને શું જોઈન્ટ કરી શકો છો CHO જોઈન્ટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ અને આ વિષમ પરમાણુ આપણે ઉપરથી શરૂ કરીએ. આ વિષમ પરમાણુઓ કોષ્ટક 4.3માં દર્શાવ્યા છે. કેવા કેવા પ્રકારના વિષમ પરમાણુઓ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોઈન્ટ થઈ શકે છે તો હેલો એટલે કે હેલોજન સમૂહના, આલ્કોહોલ એટલે કે OH સમૂહ, આલ્ડીહાઇડ એટલે CHO સમૂહ, કીટોન એટલે CO સમૂહ, કાર્બોક્સિલિક એસિડ એટલે COOH સમૂહ. આટલા સમૂહ છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી જોઈન્ટ થઈ શકે છે. આ વિષમ પરમાણુઓ તેમને સમાવતા સમૂહો સંયોજન વિશિષ્ટ ગુણધર્મો આપે છે જે કાર્બનની શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી હોતા, તેથી તેમને ક્રિયાશીલ સમૂહો કહે છે. એટલે ટૂંકમાં મિથેન છે CH4 તો એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ CH3OH બને છે. C2H6 છે ઇથેન, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ C2H5OH બને છે. C3H8 છે તો એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને OH વાળું બને છે. તો અહીંયા જેટલા સંયોજનો બને છે એ સંયોજનો છે વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. કેવા આપે છે બધા ગુણધર્મો વિશિષ્ટ પ્રકારના આપે છે. એ પછી ગમે એટલી લાંબી ચેઇન હોય કાર્બનની શૃંખલાની લંબાઈ પર આધારિત હોતા નથી. અને આ જે સમૂહો બને છે એ લંબાઈ પર આધારિત હોતા નથી. બધાનો એક સરખો એકાદો ગુણધર્મ હોય કે સરખો જોવા મળે છે. ઓકે, એટલે અહીંયા જે બધા ગ્રુપો આપેલા છે એ ગ્રુપોને કેવા ગ્રુપ કહેવામાં આવે છે ક્રિયાશીલ ગ્રુપો કહેવામાં આવે છે. તો આપણે કેટલા પ્રકારના ક્રિયાશીલ ગ્રુપો આલ્કોહોલ ક્રિયાશીલ ગ્રુપ એટલે એનું અણુસૂત્ર શું છે, સંયોજનનું સૂત્ર શું છે OH, આલ્ડીહાઇડ હોય તો CHO, કીટોન હોય તો C ડબલ બોન્ડ O CO, અહીંયા કાર્બોક્સિલિક એસિડ COOH. તમને બધાને એમ થતું હશે કે અહીંયા આગળ માઇનસની નિશાની કેમ કરે. માઇનસની નિશાની નથી પણ બંધ દર્શાવે. શું દર્શાવે છે બંધ દર્શાવે. એનો મતલબ એવો થાય એ હાઇડ્રોજન દૂર થશે એના જગ્યાએ બોન્ડ થઈ જશે. આગળ જો આપણે વાત કરીએ તો આ કોષ્ટક 4.3માં દર્શાવેલ છે સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતા એકલ રેખા દર્શાવાય છે. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા દ્વારા એક જ હાઇડ્રોજન પરમાણુ અથવા પરમાણુનું વિસ્થાપન કરી કાર્બન શૃંખલા સાથે જોડાયેલા રહે છે. એટલે ટૂંકમાં એ જ કહેવા માગે છે અહીંયા જે આપેલા સમૂહો છે ક્રિયાશીલ સમૂહો એ સમૂહો શું કરે છે તો કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને પોતે હાઇડ્રોજનની જગ્યાએ જોઈન્ટ થઈ જાય છે. ઓકે, તો અહીંયા આપણે આ સમજ્યા. આગળ આપણે વાત કરીએ તો આગળ સમજવાનું છે સમાન ધર્મી શ્રેણી હોમોલોગાસ સિરીઝ. એટલે કે આપણે ઉપર ચર્ચા કરી ગયા કે કાર્બન પરમાણુઓ છે એકબીજા સાથે કઈ રીતના જોડાય છે તો કે લંબાઈની શૃંખલાઓમાં પણ જોડાઈ શકે છે. ઓકે, વધુમાં એ શાખીય શૃંખલા પણ એટલે કે શાખા પણ હોઈ શકે છે. લંબાઈની શૃંખલા એટલે આમ એકબીજા સાથે જોડાઈ શકે છે. શાખીય શૃંખલા એટલે કાર્બન એવી રીતના પણ જોડાઈ શકે છે. ઓકે, તો આ પ્રકારે પણ જોડાઈ શકે છે. આગળ જો આપણે વાત કરીએ તો એ કોઈ પણ હાઇડ્રોજન
કોઈ પણ એક ધારો કે આ શૃંખલા છે, આ શૃંખલામાં ગમે ત્યાં હાઇડ્રોજન રહેલો છે તો એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી કોઈ પણ ક્રિયાશીલો સમૂહ પણ ત્યાં જોડાઈ શકે છે. આ બધું પણ જોવા મળે છે. આગળ જો વાત કરીએ તો આલ્કોહોલ જેવા એટલે કે OH જે સમૂહ જોડાઈ જાય છે, CH4માંથી એક હાઇડ્રોજન દૂર કરીને OH જોડાઈને CH3OH બને છે, તો એ સમૂહની હાજરી કાર્બન સંયોજનોના ગુણધર્મો સૂચવે છે. ભલે પછી તે કાર્બનની શૃંખલામાં ગમે તેટલી લાંબી હોય. એટલે કે આ કાર્બનની શૃંખલા C2 C1 કે C8 કે C10 જેટલા હોય એટલા, પણ એ બધામાં OH જોડાય છે એટલે એના ગુણધર્મો થોડાક યોગ્ય પ્રમાણમાં સરખા હશે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો CH3OH, C2H5OH, C3H7OH અને C4H9OHના રાસાયણિક ગુણધર્મોની ઘણી સમાનતા છે. એટલે કે અહીંયા જેટલા તમને સંયોજનો આપેલા છે તમામ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો સમાન હશે. આમ સંયોજનોની એવી શ્રેણી કે જે કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનના સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે જો વાત કરીએ તો કે CH4 છે, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, એક હાઇડ્રોજન વિસ્થાપન દૂર થઈને શું બને છે, CH5OH OH સાથે જોડાય. C2H6 હોય એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય શું બને, C2H5OH બને. ત્યારબાદ C3H8 હોય એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય શું બને, C3H7OH. તો આવા જે સંયોજનો બને છે, આવા જે સંયોજનો છે બધામાં એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ તમે જોઈ શકો છો, OH છે, એક જ પ્રકારના ક્રિયાશીલ સમૂહ છે એટલે આમાં રાસાયણિક ગુણધર્મોની સમાનતા પણ રહેલી છે. આવા પ્રકારના જે સંયોજનો હોય એને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. આગળ જો વાત કરીએ તો CH4 છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને CH3 અને એની સાથે CHO જોડાય. ધારો કે C2H5 છે, H6 છે, એ ઇથેન છે, ઇથેનમાંથી એક હાઇડ્રોજન વિસ્થાપન થઈ C2H5OCHO થાય એટલે કે અહીંયા આલ્ડીહાઇડ છે. અહીંયા આલ્ડીહાઇડ સમૂહનું જોઈન્ટ થાય છે. આવી રીતના આલ્ડીહાઇડ સમૂહના જેટલા આગળ સંયોજનો બનશે તો બધાના રાસાયણિક ગુણધર્મો સમાનતા હશે. એટલે આવી શ્રેણી રચાય છે અને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. આગળ જો આપણે વાત કરીએ તો આલ્કેન છે, આલ્કીન છે, આલ્કાઇન છે, જે આપણે ગયા લેક્ચરમાં સમજી ગયા છીએ, એ પણ સમાનધર્મી શ્રેણી છે. કારણ કે તમને ખબર છે C2H6, C4, C3H8, C4H10 આમ કન્ટિન્યુ આગળ સમાનધર્મીના બધાના ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મો છે એમાં ઘણી સમાનતા જોવા મળશે. એટલે કે આ બધા જ આલ્કેન છે એ કેવા શ્રેણીમાં આવે છે, સમાનધર્મી શ્રેણીમાં. આલ્કિનમાં પણ જેટલા કાર્બનિક સંયોજનો આવે છે ડબલ બોન્ડવાળા એ સમાનધર્મી શ્રેણીમાં આવે છે. આલ્કાઇનમાં પણ ટ્રિપલ બોન્ડવાળા જેટલા સંયોજનો આવે છે એ પણ સમાનધર્મી શ્રેણી કહેવાય છે. એટલે કે આપણે સમજીએ કે સંયોજનોની એવી શ્રેણી, અહીંયા સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને, કાર્બનની જે શૃંખલા છે એમાં હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે. OH એટલે અહીંયાથી એક હાઇડ્રોજન, અહીંયા હકીકતે આ કયું સંયોજન છે, CH4 વાળું, આ C2H6 વાળું, C3H8 વાળું, C4H10 વાળું, પણ બધામાંથી એક હાઇડ્રોજન દૂર થઈને OH જોડાઈ જાય છે, OH જોડાઈ જાય છે, OH જોડાઈ જાય છે, OH જોડાઈ જાય છે. એટલે કે હાઇડ્રોજન છે દૂર થઈ અને એક સરખો ક્રિયાશીલ સમૂહ વિસ્થાપન થઈ જાય છે, એની જગ્યાએ સ્થપાઈ જાય છે. તો આ પ્રકારે કરવામાં આવેલ હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે સમજી ગયા કે સમાનધર્મી શ્રેણી કોને કહેવામાં આવે છે. હવે જો આગળ એક વાત કરીએ તો સમાનધર્મી શ્રેણી છે એના ગુણધર્મોની ચર્ચા કરીએ કે સમાનધર્મી શ્રેણી હોય તેના ગુણધર્મો કેવા હોઈ શકે છે. તો ક્રમિક સંયોજનોના સૂત્ર તરફ નજર કરીએ તો ક્રમિક સંયોજનો એટલે આપણને ખબર પડી જાય અહીંયા કાર્બન 1 છે, અહીંયા કાર્બન 2 છે, પછી કાર્બન 3 છે, કાર્બન 4, કાર્બન 5, એ બધું જ આગળ જોતા જઈએ. એક ક્રમિક જો સંયોજનો હોય તો CH4 C2H6
આ બંને આલ્કેનના સમાનધર્મી શ્રેણીના છે. CH4 જો આપણે આલ્કેનને સમજવાનો પ્રયત્ન કરીએ, CH4 C2H6 C3H8. ઓકે, તો આ ત્રણ આપણને સમાનધર્મી શ્રેણીના સૂત્રો છે, સંયોજનોના સૂત્રો છે. ઓકે, તો આમાં સામ્યતા શું લાગે છે? તો આપણને ખબર પડી જાય કે બંનેમાં સામ્યતા જો અહીંયા કાર્બન કેટલા છે? 1 છે. અહીંયા કાર્બન કેટલા છે? 2. એટલે બંને વચ્ચે કેટલા કાર્બનનો ડિફરન્સ? 1 કાર્બનનો. હાઇડ્રોજન કેટલા છે? 4. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 6. એટલે બંને વચ્ચે કેટલા ડિફરન્સ? CH2. એટલે આપણને એમ ખબર પડે કે આ બંને વચ્ચે જો તફાવત કાઢવામાં આવે તો CH2 જેટલો ડિફરન્ટ છે. હવે જો આગળ વાત કરીએ તો આ બંને વચ્ચેની વાત કરીએ તો અહીંયા C2 છે ને અહીંયા C3 છે. એટલે બંને વચ્ચેનો તફાવત કેટલાનો છે? 1 C નો છે. અહીંયા H6 છે ને અહીંયા H8 છે. તો બંને વચ્ચે કેટલા Hનો તફાવત છે? 2 Hનો તફાવત છે, એટલે CH2. ઓકે, આગળ જો આપણે વાત કરીએ તો આનું ચોથું આવશે C4H10. એટલે આ બંને વચ્ચેનો તફાવત કાઢીએ તો અહીંયા C3 છે ને અહીંયા C4 છે. એટલે કેટલા Hનો તફાવત છે? સોરી, કેટલા Cનો તફાવત છે? 1 C. અહીંયા 8 છે ને અહીંયા 10 છે. તો કેટલા Hનો તફાવત છે? 2 Hનો. તો તમે જોઈ શકો છો કે ક્રમિક ઉપરથી તમે નીચે જ્યારે જાઓ છો એટલે ક્રમમાં જેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે એમ જો સમાનધર્મી શ્રેણી હોય તો કેટલા એકમથી જુદા પડે છે? CH2 CH2 CH2. CH4માં CH2 ઉમેરો એટલે C2H6 મળે. એમાં તમે CH2 ઉમેરો તો C3H8 મળે. એમાં તમે CH2 ઉમેરો તો C4H10 મળે. એટલે આમ તમે જોઈ શકો છો કે શું થાય છે તો કે ક્રમિક સંયોજનો સમાનધર્મી શ્રેણીના જો ક્રમિક સંયોજનો હોય તો કેટલા એકમથી જુદા પડે છે? તો લખવાનું બોન્ડ CH2 બોન્ડથી જુદા પડે છે. આટલા એકમનો જો તમે વધારો કરતા જાઓ તો તમને આગળ મળતા જાય છે. પ્રોપેન અને બ્યુટેન વચ્ચેનો તફાવત શું છે? તો એ પણ શું થશે? CH2 બોન્ડ CH2 બોન્ડ એટલે બંધ, CH2 બંધથી ઉપરથી નીચે જઈએ એમ જુદા પડતા જાય છે. આ માત્ર આપણે આલ્કેનની વાત કરી. આલ્કેનની જગ્યાએ ધારો તમે આલ્કોહોલની વાત કરો છો એટલે કે CH3OH C2H5OH, આગળ વાત કરીએ તો C3H7OH. આ પ્રકારના સંયોજનો છે. તો આમાં આ બંને વચ્ચે કેટલો તફાવત? તો કે C2 એટલે કે એક C નો તફાવત. હાઇડ્રોજન કેટલા છે? 3. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 5. એટલે કેટલા? 2. એટલે કે OH તો બંને સમાન જ છે એટલે C2 CH2 થયું. આ બંનેની વાત કરીએ તો અહીંયા કાર્બન 2 કાર્બન 3. તો કેટલાનો તફાવત? 1 નો. અહીંયા 5 છે, અહીંયા કેટલા છે? 7. એટલે પાછા 2 નો તફાવત. અહીંયા કેટલા? OH એટલે બંને જગ્યાએ OH સમાન છે એટલે અહીંયા પણ કેટલું થયું? CH2. આમ કોઈ પણ સમાનધર્મી શ્રેણી તમે લઈ લો તો એમાં ઉપરથી નીચે આપણે જ્યારે ક્રમિક જઈએ છીએ ત્યારે બોન્ડ CH2 બોન્ડ એકમ જેટલો વધારો થતો જાય છે. એટલે કે તફાવત કેટલો જોવા મળે છે? બોન્ડ CH2 બોન્ડ જેટલો તફાવત જોવા મળે છે. ઓકે, તો હવે તો આપણને સમજાઈ ગયું કે ક્રમિક સંયોજનો હોય એટલે કે સમાનધર્મી શ્રેણીના તમે ક્રમિક સંયોજનોમાં જાઓ તો બોન્ડ CH2 બોન્ડ જેટલો તફાવત જોવા મળે છે. હવે એનો આણ્વીય દળ કેટલું હોય છે? સમાનધર્મી શ્રેણી હોય એમાંથી ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે એનો ક્રમિક વધારો થતો જાય. ક્રમિક વધારો હોય તો એનું અણુનું દળ કેટલું હોય એટલે આણ્વીય દળનો તફાવત કેટલો? તો આપણને ખબર છે કે ઉપરથી નીચે જઈએ એમ કેટલો તફાવત આવે છે? તો કે CH2 નો તફાવત આવે છે. તો કાર્બનનું આણ્વીય દળ કેટલું છે? 12 છે. કેટલું છે? 12U છે. શું છે? 12U. હાઇડ્રોજનનું આણ્વીય દળ કેટલું છે? હાઇડ્રોજનનું આણ્વીય દળ 1U છે. પણ અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2. એટલે 2U થશે. અહીંયા સોરી 2U થશે. એટલે 12U ખાલી કાર્બનના અને હાઇડ્રોજનના કેટલા U થશે? કારણ કે બે પરમાણુ છે તો 1U અને 1U એટલે 2U એટલે પ્લસ 2U. એટલે આમ જો તો ટોટલ કેટલા યુનો તફાવત જોવા મળે છે? 14 યુનો તફાવત જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે સમાનધર્મી શ્રેણીની વાત કરતા હોઈએ ત્યારે ઉપરથી નીચે જઈએ એટલે કે ક્રમિક જઈએ તો બે જોડીઓ વચ્ચે આણ્વીય દળોનો તફાવત કેટલા યુ હોય છે? 14 યુ હોય છે. તેવી જ રીતે જો આલ્કિનની સમાનધર્મી શ્રેણી લો તેનો પ્રથમ સભ્ય ઇથિન છે, એના પછીનો સભ્ય પ્રોપિન છે. એ બંને વચ્ચે જો તમે તફાવત કાઢવા જાઓ તો શું થાય? તો પણ કેટલા એકમનો તફાવત પડે છે? CH2 નો તફાવત પડે છે. ઓકે, એવી રીતે તમે આલ્કિનની તો સમજી ગયા. આલ્કાઇનની જો સમાનધર્મી શ્રેણી લો
અને એમાં તમે તફાવત કાઢવા જાઓ તો પણ CH2 જેટલો જ તફાવત જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ તો કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. એટલે કે સમાનધર્મી શ્રેણી હોય તો સપોઝ ધારી લો કે C2H4 છે, સોરી H6 છે અને C3H8 છે. ઓકે, આ તમે આ ઇથેન છે, આ પ્રોપેન છે. ઓકે, તો સમાનધર્મી શ્રેણીમાં આણ્વીય દળ વધે. આ જો અહીંયા તમે જોવો છો તો આનો આણ્વીય દળ કરતાં આનો આણ્વીય દળ કેટલું છે? વધારે છે. પણ આ બંને વચ્ચેનો જે તફાવત છે એ 14 છે. કેટલો છે? 14 છે. એટલે આનો આણ્વીય દળ, ઇથેનનો આણ્વીય દળ ઓછું છે, જ્યારે આનું આણ્વીય દળ શું છે? વધુ છે. એટલે ક્રમબદ્ધતા જોવા મળે છે. આણ્વીય દળમાં ભૌતિક ગુણધર્મ જે આણ્વીય દળ છે એ ભૌતિક ગુણધર્મમાં આવે છે, એટલે એની ક્રમબદ્ધતા વધે છે, એટલે ક્રમમાં વધારો જોવા મળે છે. હવે C4H10 કરીએ તો શું આવે? બ્યુટેન આવે. તો કે આના કરતાં વધુ આનું આણ્વીય દળ ને એના કરતાં વધુ આનું આણ્વીય દળ. ઓકે, હવે આમ થવાનું કારણ એ છે કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. ઓકે, સારું, ચલો તો હવે આગળ વાત કરીએ તો ગલનબિંદુની વાત કરીએ તો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઉપરથી નીચે તરફ જઈએ એટલે સમાનધર્મી શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે જેમ આણ્વીય દળ વધે અને આણ્વીય દળ વધે એના કારણે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. આગળ વાત કરીએ અન્ય ભૌતિક ગુણધર્મો જેવા કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. એટલે કે હવે બ્યુટેન, પહેલાં વાત કરીએ તો કે ઇથેન છે, પછી પ્રોપેન છે, પછી બ્યુટેન છે, પછી પેન્ટેન છે. તો આ પ્રકારે જે અહીંયા 5 છે પેન્ટેન છે. તો આ પ્રકારે જે આખું આલ્કેન શ્રેણીની વાત કરીએ, સમાંતર શ્રેણીની વાત કરીએ તો કે આ જેટલું દ્રાવ્ય થાય છે પાણીમાં, કોઈ પણ દ્રાવ્યમાં, પાણીની વાત નથી કરતો પણ કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય થાય છે તો એના કરતાં વધુ આ દ્રાવ્ય થશે, એના કરતાં વધુ આ દ્રાવ્ય થશે, એના કરતાં વધુ આ દ્રાવ્ય થશે. ઓકે, પણ રાસાયણિક ગુણધર્મોની જો ચર્ચા કરીએ તો ક્રિયાશીલ સમૂહ દ્વારા નિર્ધારિત થાય છે કે તે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે. એટલે કે એમ કહેવા માગે છે કે ધારી લો કે અહીંયા આલ્કેન છે C2H6, એના જગ્યાએ C2H5OH આલ્કોહોલ છે, C3H8 છે તો C3H7OH છે. ઓકે, આ બંને આલ્કેન શ્રેણીના સંયોજનો છે એટલે કે સમાનધર્મી શ્રેણી. આ બંને આલ્કોહોલ શ્રેણીના સંયોજનો છે એટલે કે એ પણ સમાનધર્મી શ્રેણી. ઓકે, તો ક્રિયાશીલ સમૂહ દ્વારા નિર્ધારિત થાય છે કે આના જે રાસાયણિક ગુણધર્મો છે એ સમાન હશે, આના રાસાયણિક ગુણધર્મો સમાન હશે, કારણ કે આમાં OH સમૂહ આવેલા છે એટલે એના કારણે નિર્ધારિત થાય છે કે એના રાસાયણિક ગુણધર્મો કેવા હશે. એટલે કે સમાનધર્મી રાસાયણિક શ્રેણી હોય તો એના રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે